દળવાથી માતાજીનું કાર્ય પૂરું કરીને અમે કુતિયાણા આવી ગયા. પિયુષભાઈ ને નીતા ભાભીના ઘરે પહોંચીને પહેલા તો કપડાં બદલાવ્યા. અમે દળવા પ્રસાદી લીધી હતી, પણ પ્રસાદીની રીતે લેવાની હોય એટલે એ લોકોનો બહુ જ આગ્રહ હતો કે ઘરે જમવાનું રાખીએ પાછું. તો રસ્તામાંથી શાક લઈ લીધું હતું, એક ઢોકળીનું ને બીજું ભરેલા રીંગણાનું. નીતા ભાભી ને હેતવી બે રોટલી બનાવતા હતા. મેં બધી વસ્તુ બહાર લઈ લીધી ને બધાને જમવા બેસાડી દીધા. ચારેય જેન્ટ્સે જમી લીધું પછી અમે બધા લેડીઝ જમવા બેસી ગયા. મસ્ત હતા બે શાક ને રોટલી ને, ખરેખર ઘરે જમવાની મજા આવી ગઈ. બપોરના 3:30 વાગે ચા પાણી પીને અહીંથી નીકળી ગયા ને કુતિયાણા મારા ફઈના ઘરે આવ્યા. મને બહુ ઉધરસ આવતી હતી તો ફઈએ મને આ મધનું પાઉચ આપ્યું. આ મસ્ત હતું સ્વાદમાં. તો કામાક્ષી કહે કે મારે પણ આ જોઈએ. પછી તો જેને જેને શરદી ઉધરસ હતી એ બધીને આપ્યું. પછી ચા પાણી પીને થોડીક વાર બેસીને ત્યાંથી પણ નીકળી ગયા. હવે અમે જાય છે પાજોદ. અહીંયા અમારા સંબંધી રહે છે. કેટલા ટાઈમથી મમ્મી પપ્પા અહીંયા આવવાનું કરતા હતા પણ કાંઈ મેળ જ નહોતો આવતો. આજે આ બાજુ નીકળ્યા તો થાતા આવ્યા. અહીંયા પ્રસાદી સ્વરૂપે ચા પીધો અને કેટલું મસ્ત શક્તિ માતાજીનું મંદિર છે. પછી અમે શક્તિ માતાજીના દર્શન કર્યા. એકદમ વિશાળ આંગણું ને બહુ મસ્ત છે જગ્યા. છે કોઈ પાજોદથી જે મારા વિડીયો જોવે છે તો કમેન્ટમાં કહેજો. હવે અમે ઘરે જતા હતા. કેટલો મસ્ત વ્યૂ છે સાંજનો. ને કામાક્ષી એનું ફીણા કરવાનું મારા ફઈના ઘરે ભૂલી ગઈ હતી. તો ઈ કે મને ઓલું ચૂચુવાળું કાન ઊંચા થાય ને એ લઈ દ્યો. તો દાદાએ કામાક્ષીને એ લઈ દીધું ને પછી અમે બધાએ પેટ પૂજા કરવા આવ્યા. રાતના 8 8:30 જેવો ટાઈમ થઈ ગયો હતો એટલે સરખાઈનું બધુંય ખાઈ જ લીધું હતું. પકોડા ને વડાપાવ ને પાણીપુરી ને બધુંય. હવે ઘરે જઈને જમવાની કે રસોઈ કરવાની કાંઈ ઉપાધિ જ નથી. ચાલો તો હવે ફાઇનલી અમે ઘરે જઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.